તો હલો વિદ્યાર્થી મિત્રો, હું ચિંતન પટેલ આપની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો આજે આપણે ફિઝિક્સમાં ચેપ્ટર નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સની માહિતી લેવાના છે, જે એક્સરે આસિસ્ટન્ટની પરીક્ષા હોય અથવા લેબ આસિસ્ટન્ટ 327ની પરીક્ષા હોય, બંનેમાં તમને કામ જ લાગશે। તો આપણે પહેલા ચેપ્ટરમાં જોઈ ગયા કે કુલંબીય બળ કોને કહેવાય, વિદ્યુત ક્ષેત્ર કોને કહેવાય, ગોસનો નિયમ શું છે, એના વિશેની વાત કરી હતી। આજના વિડીયોમાં આપણે સ્થિતિમાન, કેપેસિટન્સ, કાર્ય, ઉર્જા, ઉર્જા ઘનતા આના વિશે વાત કરવાના છે। એ સિવાય તમે ફટાફટ ડિસ્ક્રિપ્શન બોક્સમાં જાઓ, ત્યાં તમને જરૂરી માહિતી બધી મળી જશે। ત્યાં તમને શું મળશે? ચેપ્ટર વાઇઝ ટેસ્ટની લિંક મળશે, એ સિવાય ગ્રુપ મળશે। એ ગ્રુપની અંદર તમે જોઈન થઈ અને આવનારી આ જે ભરતી છે લેબ આસિસ્ટન્ટ, એક્સરે આસિસ્ટન્ટ, એમાં તમને ઉપયોગી માહિતીવાળા બધા વિડીયો અને ટેલિગ્રામ લિંક, વોટ્સઅપ ગ્રુપ લિંક બધું તમને મળી જશે। તો નીચે ફટાફટ જઈ અને ચેક કરી લો। હવે આ ચેપ્ટરમાં આપણે સ્ટાર્ટ કરીએ સ્થિત વિદ્યુત બળ। સ્થિત વિદ્યુત બળની વાત આવે, સંરક્ષી ટાઈપનું છે। આ એક એમસીક્યુ પૂછાઈ શકે કે સ્થિત વિદ્યુત બળ કયા ટાઈપનું છે? સંરક્ષી। સંરક્ષી બળનો મતલબ શું થાય કે એ એના માર્ગ પર ના આધાર રાખે। દાખલા તરીકે આ કોઈ ચાર્જ છે પ્લસ ક્યુ, એને તમારે અહીંયા એ થી બી સુધી લઈ જવો છે। તમે એ થી બી આ રીતે જાઓ, આ રસ્તે જાઓ કે આમ ફરીને જાઓ, એને એની સાથે કોઈ લેવા દેવા જ નથી। એને માત્ર તમારી સ્ટાર્ટિંગ અને એન્ડિંગ પોઝિશન પર જ આધાર રાખે છે। એટલા માટે આ કન્ઝર્વેટિવ છે। તેમાં થયેલું કાર્ય માર્ગ પર આધાર નથી રાખતું, તે માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ આધાર રાખે છે। અને આ જે કાર્ય હોય ને, તે સ્થિતિ ઉર્જાના રૂપમાં સંગ્રહ પામે। આ યાદ રાખજો, જે પણ કાર્ય તમે એ થી બી સુધી ચાર્જને લઈ જવા માટે જે પણ કાર્ય કરો છો, એ સ્થિતિ ઉર્જાના રૂપમાં સંગ્રહ પામે છે। એ સિવાય તમે અહીંયા જુઓ, કાર્યનું સૂત્ર આપણે 10મા ધોરણમાં જોયું હતું કે કાર્ય કોને કહેવાય, તો કે બળ લગાવો અને બળનું બળ હવે આ સદિશ રાશિ છે અને સ્થાનાંતર થાય, આ બેના ડોટ પ્રોડક્ટને કાર્ય કહેવાય। હવે એક આ નાનકડું કાર્ય, નાનકડું સ્થાનાંતર થાય તો ડીએસ। હવે એવા નાનકડા સ્થાનાંતર વાળા આખા સમૂહનું તમે સંકલન કરો તો આખું કાર્ય મળે। ઓકે, જો સમજાવું ફરી એકવાર, નાનકડું સ્થાનાંતરથી નાનકડું કાર્ય મળે અને આખું સંકલન કરો તો તમને કાર્ય મળે। પણ તમે અહીંયા જોશો કે આ માઇનસ સાઇન છે સર, આ માઇનસ સાઇન હાની છે? હવે સમજજો કે ઓલરેડી અહીંયા કોઈક મોટો ચાર્જ કેપિટલ ક્યુ છે। આ ચાર્જ છે એટલે ચાર્જની ઇલેક્ટ્રિક ફિલ્ડ તો હશે ને, તો એ ઇલેક્ટ્રિક ફિલ્ડની વિરુદ્ધમાં તમારે કોઈ અનંત અંતરથી ટેસ્ટ ચાર્જને કોઈ બિંદુ એ પર લાવવું છે, આને અહીંયા, તો તમે બાહ્ય બળ લગાડશો, જેને કહેવાશે એક્સટર્નલ ફોર્સ। એટલે આ કાર્ય કેટલું થાય તો કે કાર્ય બરાબર એફ એક્સટર્નલ ફોર્સ ઇન્ટુ ડીએસ અને આખાનું સંકલન। પણ આપણે ન્યૂટન ગતિનો ત્રીજો નિયમ જોયો છે કે તમે બાહ્ય બળ જે લગાડો છો ને, એ કેટલું, કોના વિરુદ્ધમાં? તો કે જે પહેલી સિસ્ટમ હતી ને પ્લસ ક્યુની, જેને કારણે એની ઇલેક્ટ્રિક ફિલ્ડ છે, વિદ્યુત ક્ષેત્ર છે, એને લીધે એનું વિદ્યુતીય બળ છે, એ બળનો વિરોધ કરતું એક્સટર્નલ ફોર્સ છે। એટલે આ યાદ રાખજો, એફ એક્સટર્નલ કેટલું તો કે માઇનસ એફ ઈ, એટલે કે જે પહેલો કેપિટલ ક્યુ ચાર્જ હતો ને, એનું જે બળ છે ને એના જેટલું, પણ એનાથી વિરુદ્ધ દિશામાં। તો એ વિરુદ્ધ દિશાને લીધે અહીંયા માઇનસ, જો સંકલનમાં માઇનસ એફ ઈ ડીઆર છે। અને તમારે બીજું કેવું હોય તો એફ એક્સટર્નલ બાહ્ય લગાવીએ તે ઇન્ટુ ડીઆર। હવે અહીંયા સદિશ નથી લગાવ્યું, પણ તમારે યાદ રાખવાનું કે ડાર્ક જ્યારે આવે ને ફોન્ટ, એનો મતલબ એ સદિશ કહેવાય। એટલે આ સદિશ છે અને બેની વચ્ચેનો ડોટ પ્રોડક્ટ યાદ રહેશે। હવે વિદ્યુત સ્થિતિમાન કોને કહેવાય એ યાદ રાખજો।
કે એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી તમે લાવો છો વિદ્યુત ક્ષેત્રમાંના કોઈ બિંદુએ, અને લાવવાનું પણ કેવી રીતે, એમાં પ્રવેગ ઉત્પન્ન ના થવો જોઈએ. અહીંયા એક ક્વેશ્ચન બની શકે એમસીક્યુ કે અનંત અંતરેથી લાવતા હોઈએ ત્યારે વિદ્યુત સ્થિતિમાનમાં લાવવા માટે નીચેનામાંથી કઈ રાશિ ના બદલાય, પ્રવેગ, વેગ, એવી રીતે તમને કહેશે, 4 ઓપ્શન આપશે. તો પ્રવેગ રહિત એટલે પ્રવેગ 0 હશે. પ્રવેગ રહિત લાવવાનું છે, અને પ્રવેગ રહિત લાવો છો અને કોની વિરુદ્ધ કાર્ય કરવું પડે છે, બાહ્ય બળ વડે કાર્ય કરવું પડે છે. અને ઓલરેડી જે સિસ્ટમ છે કેપિટલ ક્યુની, એની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે છે. વિદ્યુતીય બળની વિરુદ્ધમાં બાહ્ય બળ વડે કાર્ય કરવું પડે છે, અને એ જે કાર્ય કરવું પડે એને જ વિદ્યુત સ્થિતિમાન કહેવાય. હવે અહીંયાથી યાદ શું રાખવાનું છે તે તમે સમજો. વિદ્યુત સ્થિતિમાન એટલે શું? વિદ્યુત સ્થિતિમાન એટલે કે એકમ ધન વિદ્યુત ભાર એટલે સ્મોલ ક્યુ ને લાવવા માટે કરવું પડતું કાર્ય. આ યાદ રાખવાનું. વિદ્યુત સ્થિતિમાન V બરાબર કાર્ય છેદમાં વિદ્યુત ભાર. હવે આનો એકમ લખો તો બી લખાય. કાર્યનો એકમ શું છે? જૂલ છેદમાં ક્યુ એટલે વિદ્યુત ભાર. વિદ્યુત ભારનો એકમ શું છે? કુલમ. તો જૂલ પર કુલમ. બરાબર. એમએલટી લખવું હોય તો બી લખાઈ જાય. એમએલટી એટલે પારિમાણિક સૂત્ર, કાર્યનું પારિમાણિક સૂત્ર. હવે યાદ રાખજો, બળ હોય ને તો 112 m1 L1 T-2, કાર્ય હોય તો 122 m1 L2 T-2, અને પાવર હોય બળ, કાર્ય, પાવર. યાદ રાખજો, આ બધું બહુ કામ લાગવાનું છે. પાવર બરાબર 123 m1 L2 T-3. બરાબર. વિડીયો ગમે તો તમારા જે પણ મિત્રો આ પરીક્ષાની તૈયારી કરતા હોય એમને આપણા ગ્રુપ સાથે જોડો. તો 122 W બરાબર 122. તો આનું પારિમાણિક સૂત્ર શું થશે? m1 L2 T-2. અને પહેલા ચેપ્ટરના વિડીયોમાં તમે જોઈ જ ગયા છો કે વિદ્યુત ભારનું એમએલટી શું થાય? A1 T1. ઓકે, કોમેન્ટ કરજો, શીખવાડી દઈશ. તો m1 L2 T 1 ઉપર જાય તો -1, -2 અને -1 -3, અને A 1 ઉપર જાય તો -1. તો આ પણ પૂછાઈ શકે એવું કે વિદ્યુત સ્થિતિમાન નું પારિમાણિક સૂત્ર m1 L2 T-3 A -1. જો અહીંયા ક્વેશ્ચન પૂછેલો છે, સ્થિત વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર કેટલું? m1 L2 T-3 A -1. બરાબર છે. એનો એકમ પણ જોઈએ. જો બીજો એક એમસીક્યુ આવ્યું કે સ્થિત વિદ્યુત સ્થિતિમાનનો એસઆઈ એકમ કયો? જૂલ પ્રતિ કુલમ. એ સિવાય એક એક્સ્ટ્રા ક્વેશ્ચન મેં લીધો છે કે એક ઇલેક્ટ્રોવોલ્ટ એટલે શું? તો કે એક ઇલેક્ટ્રોન પાસે કેટલો વિદ્યુત ભાર હોય? 1.6 × 10⁻⁻19. તો એક ઇલેક્ટ્રોવોલ્ટ બરાબર કેટલા જૂલ? તો 1.6 × 10⁻⁻19 જૂલ. યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. કદાચ તમારી એક્ઝામમાં આ હોઈ પણ શકે. અને છેલ્લો ક્વેશ્ચન આપણે જોઈ લઈએ કે વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભારને એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જવા માટે જે કાર્ય કરવું પડે એ હોના પર આધાર રાખે? તો કે ભાઈ માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધાર રાખે. આ જે ચેપ્ટર હું કરાવું છું ને તમને વિડીયોમાં, એકવાર તમે આ વિડીયો જોઈને પછી ચેપ્ટર વાંચશો ને તો તમે કહેશો કે સર મજા આવી ગઈ. હવે હું તમને કહું છું, આ વિડીયો જોઈને ચાલે? ના ચાલે. વિડીયોમાં હું તમને ઓવરવ્યૂ બતાવું છું. એને એક્સપ્લોર કરવું હોય તો ટેક્સ્ટ બુક લેવી પડે, ટેક્સ્ટ બુક વાંચવી પડે. ટેક્સ્ટ બુક વાંચવાથી જ મેળ આવશે. તમે ગમે તેનો કોર્સ લઈ લો, ગમે એવા ધુરંધરનો કોર્સ લઈ લો, એના યુટ્યુબ વિડીયો જોવાથી તમારું સિલેક્શન ક્યારેય નથી થવાનું. અમે પાસ કરી છે એક્ઝામ એટલા માટે કહું છું. હું છેલ્લા 15 વર્ષથી ફિઝિક્સ ભણાવું છું, પણ જ્યારે પણ ફિઝિક્સની ચોપડી જ્યારે પણ ફરીવાર રિવાઇઝ કરું, જ્યારે પણ વિદ્યાર્થીને ભણાવું તો મને કંઈક નવું મળે. દર વખતે કંઈક નવું મળે. તો ભાઈ તમે તો એક જ વર્ષ ભણ્યા છો 12 સાયન્સમાં ફિઝિક્સ, તો તમારે તો ચોપડી લેવી પડશે. હા, ચોપડી વાંચવાનો કંટાળો, પણ તમારે ચોપડી વાંચવી પડશે. ચોપડી વાંચો, ક્વેશ્ચન હું લાવીશ, તૈયારી સરસ હું કરાવીશ, પાસ હું તમને કરાવીશ, પણ ચોપડી વાંચવી પડશે. હવે ચલો
વાત કરીએ જેવી રીતે પહેલા ચેપ્ટરમાં બિંદુવત વિદ્યુતભાર પણ જોયો હતો અને ડાયપોલ પણ જોઈ હતી, અહીંયા પણ એક બિંદુવત વિદ્યુતભારના કારણે વી કેટલું અને ડાયપોલ હોય એને લીધે કોઈ એની આજુબાજુના જગ્યામાં આ ડાયપોલ છે, બરાબર, ડાયપોલને લીધે અહીંયા આગળ અથવા કોઈ પણ જગ્યાએ વી કેટલું, તો કે બિંદુવત વિદ્યુતભારના કારણે વીનું સૂત્ર આવે છે કે ક્યુ અપોન આર. હવે કે ની જગ્યાએ તમે શું લઈ શકો, કે ની જગ્યાએ 1/4πε0 પણ લઈ શકો. હવે તમને કહી દઉં કે ની કિંમત અથવા ε0 ની કિંમત તમને પરીક્ષામાં પૂછાઈ શકે. કદાચ મને યાદ છે ત્યાં સુધી મેં કદાચ પ્રયોગશાળા મદદનીશની પરીક્ષા જ્યારે આપી હતી ત્યારે ε0 ની કિંમત પૂછાઈ હતી. એટલે આ બધી કિંમતો પણ તમારે વાંચવી પડશે ને ટેક્સ્ટ બુકમાં આપેલી છે. તો કે ની કિંમત 9 × 10⁹ જેટલી છે અને ε0 ની 8.854 × 10⁻12 છે. ઓકે, એના યુનિટ શું થાય, એના એમએલટી પારિમાણિક સૂત્ર શું થાય એ પહેલા ચેપ્ટરમાં કમ્પ્લીટ તૈયાર કરવા પડશે. તો કે લખો અથવા 1/4πε0 લખો, બંને સેમ જ છે. તો કોઈ બિંદુવત વિદ્યુતભારના કારણે કે ક્યુ અપોન આર, પણ કોઈક ડાયપોલના કારણે સૂત્ર બદલાઈ જાય. કેવી રીતે આવે આખું તમારા કોઈ કામનું જ નથી, તમારે ખાલી આ યાદ રાખવાનું છે કે પી સદિશ ઇન્ટુ આર કેપ, આર કેપ એટલે એકમ સદિશ, છેદમાં આર નો વર્ગ. જો ડોટ પ્રોડક્ટ કાઢી નાખીએ તો વી બરાબર કે પી કોસ થીટા ઇન્ટુ આર કેપ અપોન આર સ્ક્વેર. હવે આ બંનેમાં તમે જો ફરક જોશો ને તો બિંદુવત વિદ્યુતભારના કારણે વી ચલે છે 1/r છે. જુઓ વી 1/r પ્રમાણે બદલાય, પરંતુ બિંદુવત વિદ્યુતભાર નહીં, અહીંયા ડાયપોલ છે તો ડાયપોલના કારણે વી ચલે છે 1/r² થાય. સમજી ગયા? તો આ ક્વેશ્ચન પૂછાઈ શકે. પહેલા ચેપ્ટરમાં આપણે શું જોયું હતું? પહેલા ચેપ્ટરમાં આપણે જોયું હતું ઈ બિંદુવત વિદ્યુતભારના કારણે ઈ ચલે છે 1/r² અને ડાયપોલના કારણે ઈ ચલે છે 1/r³. ના જોયો હોય તો ફરી એકવાર કહું છું, વિડીયો જોઈ લેજો તો સમજ પડશે. બિંદુવત વિદ્યુતના કારણે વિદ્યુત સ્થિતિમાન 1/r ચલે છે અને ડાયપોલ માટે વી ચલે છે હાજી 1/r². ફરી એકવાર સૂત્ર જોઈ લો, તમને હું બધા કહી દઉં છું. એફ માટે શું લખશો? એફ માટે લખશો કે Q²/r². ઈ માટે શું લખશો? કે Q/r². વી માટે શું લખશો? કે Q/r. તમે જો અહીંયાથી Q ની એક ઘાત ગઈ, એ સિવાય R ની એક ઘાત ગઈ તો V બન્યું. હવે U એટલે સ્થિતિ ઊર્જા. સ્થિતિ ઊર્જા માટે મેં શું કીધું હતું કે જે બી કાર્ય કરો એ સ્થિતિ ઊર્જા રૂપમાં સંગ્રહ પામે. V માટે કે Q/r, U માટે કે Q ની એક ઘાત વધારો Q²/r. આ ચાર સૂત્રો ઇમ્પોર્ટન્ટ છે. હવે આનો યુનિટ થાય ન્યૂટન. ન્યૂટન પ્રમાણે બધાના યુનિટ લખી શકાય. ન્યૂટનને તમે Q વડે ભાગી કાઢો એટલે ભાગાકારમાં કુલમ લઈ લો, ન્યૂટન પર કુલમ, તો E બની જાય. હવે આમાં શું કર્યું આપણે? એટલે કે Q² હતું એટલે એક Q ઓછો થયો તો કુલમ વડે ભાગ્યા, અને R ની બે ઘાત હતી, એક ઘાત થઈ ગઈ. એક ઘાત ક્યારે થાય કે ઉપર એક ઘાત લખીએ તો ન્યૂટન મીટર પર કુલમ. એ તો હવે સ્થિતિ ઊર્જા માટે તો તમે જુઓ ન્યૂટન હતું, એમાં અપોનમાં R² હતો. એક ઘાત ઘટી, ક્યારે ઘટી કે ઉપર એક ઘાત વધે ત્યારે, તો ઉપર એક ઘાત એટલે R એટલે મીટર. તો 3 4 4 મેં તમને યુનિટ પણ કહી દીધા. બળ ન્યૂટન, વિદ્યુત ક્ષેત્ર ન્યૂટન પર કુલમ, વિદ્યુત સ્થિતિમાન ન્યૂટન મીટર પર કુલમ અથવા વોલ્ટ, અને વિદ્યુત સ્થિતિ ઊર્જા ન્યૂટન ઇન્ટુ મીટર એટલે કે જૂલ. ન્યૂટન ઇન્ટુ મીટર એટલે જૂલ. તો આટલું સિમ્પલ છે, યાદ રાખજો. એ વસ્તુ મેં તમને કીધી કે કોઈ બિંદુવત વિદ્યુતભારના કારણે V બરાબર, આનો આખો મતલબ થાય કે Q/r. ડાયપોલને લીધે R અંતરે K
પી કોસ થીટા અપોન આર સ્ક્વેર. ઈ માટે આર સ્ક્વેર આવે ને, પણ અહીંયા વી માટે આર સ્ક્વેર આવે. પણ ક્યારે? ડાયપોલ હોય ત્યારે. ડાયપોલ અને બિંદુવત વિદ્યુતભાર અલગ અલગ છે. અક્ષ પર હોય. હવે મેં તમને અત્યારે જ કીધું હતું તેમ ફરી એકવાર સૂત્ર યાદ જોઈએ આપણે કે વી બરાબર શું જોયું તો કે કે પી કોસ થીટા આર કેપ એટલે એકમ યુનિટ છેદમાં આર સ્ક્વેર. જો થીટા 0 લઉં તો કોસ થીટા 1 મળે, કોસ 0. જો થીટા 180 લઉં તો કોસ 180 0 મળે. અને જો થીટા 90 લઉં તો કોસ 180 માઇનસ 1 મળે અને કોસ 90 0 મળે. હવે આપણી પાસે છે ડાયપોલ. સમજો આપણી પાસે છે આ ડાયપોલ. આ ડાયપોલમાં થીટા 0 લઈએ ને તો આ બાજુ ગમે ત્યાં તમે જાઓ કોઈ પણ બિંદુએ તો કોસ 0 ડિગ્રી કેટલું મળશે? થીટા જ્યારે 0 ડિગ્રી લો તો 1 મળે. એટલે જવાબ કેટલો આવે? કેપી કોસ 0 એટલે 1 અપોન આર સ્ક્વેર. હવે જ્યારે હું થીટા આ બાજુ થીટા આખો 180 લઈ લઉં તો શું થાય? તો કે તો તે વખતની પરિસ્થિતિ શું થાય? તો કે વી બરાબર કેપી કોસ 180 ની કિંમત થાય -1. તો આ -1 અપોન આર સ્ક્વેર. અને હું જ્યારે એને વિષુવ અક્ષ પર લઉં તો શું થાય વિદ્યાર્થી મિત્રો? વિષુવ અક્ષ પર કે તે વખતે થીટા 90 ડિગ્રી થાય. તો થીટા 90 ડિગ્રી થાય તો આવા કોઈ પણ બિંદુએ જ્યારે હું વી શોધું તો વી બરાબર શું થાય? કેપી કોસ 90 અપોન આર સ્ક્વેર. કોસ 90 ની કિંમત 0 છે તો કે કેપી 0 અપોન આર સ્ક્વેર એટલે 0. તો તમે વિષુવ અક્ષ પર કોઈ પણ બિંદુએ જાઓ ને તો v0 મળે. વિષુવ અક્ષ પર કોઈ પણ બિંદુએ જાઓ, ડાયપોલ, આ ડાયપોલ છે, સમજો કે આ ડાયપોલ છે, તો ડાયપોલની વિષુવ અક્ષ પર v0 મળે. ડાયપોલની અક્ષ પર 0 ખૂણો હોય તો kp અપોન આર સ્ક્વેર મળે અને 180 ના ખૂણા પર માઇનસ kp અપોન આર સ્ક્વેર મળે. તો અહીંયા એ જ સમજાવે છે કે ડાયપોલ 0 હોય તો પ્લસ અને પાઈ એટલે 180. જ્યારે 180 હોય તો માઇનસ kp અપોન આર સ્ક્વેર. કે ના લખેલું હોય તો 1/4πε0 લખશે. ઓકે. બિંદુવત વિદ્યુતભાર માટે વી ચલે છે 1/r પ્રમાણે ઘટે અને અંતર સાથે ડાયપોલ હોય તો વી ચલે છે 1/r² પ્રમાણે ઘટે. પરીક્ષામાં સવાલ આવે ને ત્યારે મને યાદ કરજો. બિંદુવત વિદ્યુતભાર માટે વી ચલે છે 1/r. ભૂલમાં ચલે છે r ના લખતા. મોટા અંતર માટે ડાયપોલ કીધું અને વી કીધું તો 1/r². હવે વિદ્યુત સ્થિતિમાનની જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર કીધું હોત તો 1/r³. એ જ રીતે વિદ્યુતભાર માટે બિંદુવત વિદ્યુતભાર માટે વી ની જગ્યાએ ઈ કીધું હોત તો ઈ ચલે છે 1/r². છે ને ઈઝી. આમાંથી જ આવશે ભાઈ. ડાયપોલની વિષુવ માટે, વિષુવ એટલે 90 ડિગ્રી, તો 90 ડિગ્રી માટે સ્થિતિમાન કેવું મળે? 0 મળે. બરાબર. અને 4×10⁻⁷ કુલમના વિદ્યુતભારથી 9 સેન્ટીમીટર દૂર આવેલા બિંદુએ વી શોધવું છે. તો કેટલું? તો કે ક્યુ છે અને અંતર આપી દીધું ને, સૂત્ર વી શોધવું છે. ચલો વી શોધવું છે ને તો વી ની કિંમત મૂકી દઈએ આપણે. વી બરાબર શું આવશે? કે ક્યુ અપોન આર. આર એટલે અંતર, કે એટલે 9×10⁹. ક્યુ આપી દીધું તમને. ક્યુ કેટલું આપ્યું બેટા? 4 × 10⁻⁷. 4 × 10⁻⁷. આવું બી પૂછાય. એક માર્ક્સમાં દાખલો બી પૂછાઈ જાય. સૂત્ર આવડવા જોઈએ. વી નું એક આ સૂત્ર બન્યું. વી નું એક કયું સૂત્ર બન્યું? એફ. હમણાં આપણે જોયું હતું ને, એફ મીટર વડે ગુણવું પડે એટલે આર
ડિવાઇડેડ બાય કુલમ વડે ભાગવું પડે. એક આ સૂત્ર બી આવે. એ સિવાય v બરાબર E ઇન્ટુ dl, આ બી એક સૂત્ર આવે. એ સિવાય v બરાબર w બાય q, આ પણ એક સૂત્ર છે. એટલે હું કાર્ય પર ડાકો પડ્યો એટલે મને હું થોડો પોઝ થઈ ગયો, પણ પછી મને એકદમ યાદ આવ્યું કે q પણ આપેલું છે ને r પણ આપેલું છે, અંતર પણ આપેલું છે. અંતર 9 સેન્ટીમીટર ને અહીંયા જ ભૂલ થાય. આ દાખલો લેવા પાછળનું કારણ એ હતું કે મેં સેન્ટીમીટર જોયું ને એટલે મને લાગ્યું કે આ લેવો જોઈએ. 9 સેન્ટીમીટર ના ચાલે, 9 ને મીટરમાં ફેરવવું પડે. તો સેન્ટીમીટર થી મીટરમાં જવું હોય તો 10⁻² પાવર. તો અહીંયા લખીશું 9 ગુણ્યા 10⁻2 ઘાત. 9 ગયા, 9 ગયા. હવે 4 ગુણ્યા 10⁹ ગુણ્યા 10⁻7 ઓછા 2 ઉપર આવે તો +2. તો 4 ગુણ્યા 10⁹ ઓછા 7 વત્તા 2. 10⁹ માંથી 2 જાય તો 9 ને 2 11, 11 માંથી 7 જાય તો 4. બરાબર ને? હા. તો 4 ગુણ્યા 10⁴ ઘાત વોલ્ટ આવી ગયો ને? જો વહેલું છે ભાઈ. થોડીક મહેનત કરતા ચાલજો. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરતા ચાલજો. નેક્સ્ટ સ્લાઇડ પર જઈએ. સ્લાઇડ નંબર 3. ઓકે, તો સમસ્થિતિમાન પૃષ્ઠ એ જોઈશું. સમસ્થિતિમાન પૃષ્ઠ કોને કહેવાય? આ પૂછાઈ શકે એવો કે જે પૃષ્ઠના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સમાન હોય એને સમસ્થિતિમાન પૃષ્ઠ. તમે જોયું છે, હું તમને કહું કે એ વસ્તુ તમે જોઈ છે. ડુંગળી જોઈ છે ને? ડુંગળીના કેન્દ્રથી તમે જોશો તો રેપ જે થયેલું હોય ને, પહેલું કવર, એની ઉપર બીજું, એના પર ત્રીજું, એના પર ચોથું, એના પર પાંચમું, તો જે છેલ્લી તમે આખી કાઢો, બરાબર, ડુંગળીને કાપીને ઉપરની ધાર આખી કાઢો ને, એને સમજો કે સમસ્થિતિમાન પૃષ્ઠ છે. બરાબર? દૂર જેમ જેમ જાઓ તેમ તેમ પછી આવી સપાટી થતી જાય. આમ બીજી, એની પર ત્રીજી, એની પર ચોથી. તો જે આખી સપાટી છે ને એને સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. સમસ્થિતિમાન પૃષ્ઠના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સમાન હોય એટલે v કોન્સ્ટન્ટ હોય. યાદ રાખજો, MCQમાં પૂછાઈ શકે. હવે જ્યારે પણ v સમાન હોય તો ત્યાં આગળ, દાખલા તરીકે આ સમજો, ત્યાં સમસ્થિતિમાન પૃષ્ઠ છે. અહીંયા બિંદુ A છે. A થી બિંદુ B સુધી તમે કોઈ વિદ્યુત ભારને લઈ ગયા તો કેટલું કાર્ય કરશો? તો તમે કહેશો સર કાર્ય બરાબર F.dr. પણ હું કહીશ કે 0 જ લખી દેવાનું. સમસ્થિતિમાન પૃષ્ઠ પર જ્યારે પણ વિદ્યુત ભારને અહીંથી તમે અહીં લઈ જાઓ તો કેન્દ્રથી અંતર આ પણ સરખું છે ને અંતર આ પણ સરખું છે. માર્ગ પર આધાર નથી રાખતું. પ્રારંભિક ને અંતિમ સ્થાન પર આધાર રાખે. પ્રારંભિક સ્થાન પણ Q થી R છે અને અંતિમ સ્થાન પણ Q થી R છે. સ્થાન બદલાતું નથી એટલે કાર્ય થતું નથી. સમસ્થિતિમાનના કોઈ પણ બિંદુએ તમે વિદ્યુત ભારને ગમે ત્યાં પહોંચાડો એને કાર્ય કરવું પડતું નથી. ઓકે, એટલે પૃષ્ઠ પર વિદ્યુત ભારને ગતિ કરાવવા માટે કોઈ પણ પ્રકારનું કાર્ય કરવું પડતું નથી. બીજું યાદ રાખો, અમે સમસ્થિતિમાન પૃષ્ઠ શોધ્યું, ડ્રો કર્યું, સમસ્થિતિમાન પૃષ્ઠ છે. ઓકે, હવે અહીંયા વિદ્યુત ક્ષેત્ર આ સમસ્થિતિમાન પૃષ્ઠને ઓલવેઝ લંબ હોય. લંબ એટલે 90 નો ખૂણો બનાવે, લંબ રૂપે હોય. કોઈ પણ જગ્યાએ જો ડુંગળીમાં ઉપર જશો તો આમ આવશે. અહીંયા ઘડિયા કેપિટલ Q છે, એને લીધે વિદ્યુત ક્ષેત્ર અહીંયા પણ 90 નું અને અહીંયા પણ 90 નો ખૂણો બનાવે. જુઓ, સમસ્થિતિમાન પૃષ્ઠ ગમે તે જગ્યાએ લઈ લો, ત્યાંથી વિદ્યુત ક્ષેત્ર એને લંબ જ નીકળે. લંબ એટલે 90. આ એક MCQ બની ગયો. બિંદુવત વિદ્યુત ભાર માટે પૃષ્ઠો સમકેન્દ્રિત ગોળાઓ છે. બિંદુવત વિદ્યુત ભાર માટે ગોળો છે, પણ ગોળો જેમ જેમ દૂર જાય તો પૃથ્વીની સપાટી જેવો જતો જાય. તો તમારું ઘર, તમને એવું લાગે કે ભાઈ મારું ઘર તો તમે નીચેની જે સરફેસ છે તો એકદમ સીધી છે સર, પુઠ્ઠા જેવી, એમ સીધી. પાણી અહીં નાખો તો આમ આગળ પણ ના જાય. પણ એવું તમને લાગે છે. આખી પૃથ્વી તમે જોશો તો એ ફ્લેટ નથી, એ ગોળ છે. તો બિંદુવત વિદ્યુત ભાર માટે ગોળ દેખાશે, પણ જેમ જેમ અંતર દૂર જશો ત્યારે એ ફ્લેટ થઈ જશે, જે મેં અહીંયા કર્યું, ચાલો આગળ જોઈશું કે દિશા.
સોરી, ઈ અને વી નો સંબંધ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. ઈ બરાબર શું થશે? ડીવી અપોન ડીએલ, પણ કેવું તો કે નેગેટિવ. ઈ બરાબર માઇનસ ડીવી બાય ડીએલ. ઓકે, હવે જો તમારે એને પ્લસ કરવું હોય તો તમારે એનું માન લેવું પડે. અહીંયાનું માન લઈ લઉં, અહીંયા માન લઈ લઉં, તો એનું માન કેટલું થાય તો કે ડીવી અપોન ડીએલ. હવે આમાં પાછું ઇન્ટરેસ્ટિંગ એવું છે કે વિદ્યુત સ્થિતિમાનને એ અદિશ રાશિ છે, આ અદિશ રાશિ છે, પણ ઈ જે છે તે સદિશ રાશિ છે. આ બેમાં ડિફરન્સ છે. ઓકે, એટલે અહીંયા સંપાતપણાનો સિદ્ધાંત લાગુ પડશે, પેલી બાજુ નહીં પડતો. તો ઈ બરાબર બીજું યાદ ના રહે તો કઈ યાદ નહીં, પણ એટલું યાદ રાખજો, ઈ બરાબર ડીવી બાય ડીએલ. પહેલા ચેપ્ટરમાં ઈ બરાબર કે ક્યુ અપોન આર સ્ક્વેર, ઈ બરાબર એફ અપોન ક્યુ. એ સિવાય ડાયપોલ માટે ઈ બરાબર કેપી અપોન આર ક્યુબ. પછી પોતાની અક્ષ પર આ પેલું હતું લંબ અક્ષ પર માઇનસ કેપી, પોતાની અક્ષ પર 2 કેપી અપોન આર ક્યુબ. આ ચેપ્ટરમાં ઈ બરાબર ડીવી બાય ડીએલ માન માટે, આનું મૂલ્ય એટલું થાય ડીવી બાય ડીએલ. બરાબર છે? ઈ બરાબર ડીવી બાય ડીએલ. જે દિશામાં સ્થિતિમાનનો ઘટાડો ઝડપથી થતો હોય ને, ઘટાડો થાય છે એ દિશામાં વિદ્યુત ક્ષેત્ર આગળ વધે. ઘટાડો થાય ને એટલા માટે માઇનસ છે, આ યાદ રાખજો. માઇનસ કેમ તો કે વિદ્યુત સ્થિતિમાનનો જ્યાં ઘટાડો થાય ને એ દિશામાં વિદ્યુત ક્ષેત્ર આગળ જાય છે. બસ આટલું છે. તો સમસ્થિતિમાન પૃષ્ઠ પર વિદ્યુત ભારને લઈને લઈ જતા કેટલું કાર્ય કરવું પડે? કાર્ય જ ના કરવું પડે. બીજું, વિદ્યુત ક્ષેત્ર એક્સ દિશામાં હોય, એક્સ અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર હોય તો સમસ્થિતિમાન પૃષ્ઠ કઈ દિશામાં હશે? કઈ દિશામાં હશે તો કે આ ઝેડ અક્ષ ને ઊભી અક્ષ વાય અક્ષ, તો વાય ઝેડ અથવા ઝેડ વાય સમતલમાં હશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ તમારી પરીક્ષાનો. બિંદુવત વિદ્યુત ભાર માટે સમસ્થિતિમાન પૃષ્ઠનો આકાર કેવો હોય? ગોળો બને ભાઈ, આ રીતે. એટલે સમકેન્દ્રીય ગોળો. ઈનું સૂત્ર શું છે? માઇનસ ડીવી બાય ડીએલ. બીજા જો ડી સ્ક્વેર વી બાય ડીવીએલ, ડીએલ સ્ક્વેર નહીં, વી બરાબર માઇનસ ડીવી બાય ડીએલ નહીં, ઈ બરાબર વી ડીએલ નહીં, ઈ બરાબર માઇનસ ડીવી બાય ડીએલ. યાદ રાખજો. માઇનસ કેમ છે? કારણ કે વિદ્યુત સ્થિતિમાન જે દિશામાં ઝડપથી ઘટે એ દિશામાં ઈ એને લંબ રૂપે આગળ વધે. તો મસ્ત સ્લાઇડ 3 નો કોન્સેપ્ટ મેં બતાવી દીધો. ટોટલ 9 સ્લાઇડમાં આ ચેપ્ટર બનાવ્યું છે. ચોથી વસ્તુ બહુ સરસ, મેં તમને શું કીધું હતું કે વિદ્યુત સ્થિતિ ઉર્જા યુ બરાબર શું થાય તો કે કે ક્યુ સ્ક્વેર અપોન આર. આવું મેં કીધું હતું. ક્યુ સ્ક્વેર એટલે વિદ્યુત ભાર 1 ગુણ્યા વિદ્યુત ભાર 2. હવે અહીંયા એવું કીધું છે કે બે વિદ્યુત ભાર તંત્રની સ્થિતિ ઉર્જા જ્યારે બાહ્ય ક્ષેત્ર ના હોય ત્યારે, બાહ્ય ક્ષેત્ર ના હોય એટલે કે કોઈ પણ વિદ્યુત ભારની હાજરી જ નથી. પહેલા એક વિદ્યુત ભાર લાવો, પહેલો વિદ્યુત ભાર લાવો ત્યારે એનું તો પોતાનું વિદ્યુત ક્ષેત્ર હોય કે ના હોય? એને લાવો ત્યારે કોઈ કાર્ય કરવું પડે? ના કરવું પડે. એને લાવો ત્યારે કોઈ પણ કાર્ય ના કરવું પડે. પણ જ્યારે બીજો વિદ્યુત ભાર Q2 જ્યારે અહીંયા લાવો ત્યારે કાર્ય કરવું પડે તો કે હા કરવું પડે. કેમ? કારણ કે Q1 ને લાવ્યા ત્યારે કશું નતું, પણ જ્યારે Q2 ને લાવ્યા ત્યારે Q1 હતો. તો સૂત્ર કયું લાગે? આપણે પહેલા જોયું હતું કે કાર્ય બરાબર શું થાય? સોરી, V બરાબર શું હતું? V બરાબર હતું W/Q, કાર્યના છેદમાં વિદ્યુત ભાર. તો કાર્ય બરાબર શું થાય તો કે Q × V. કયો વિદ્યુત ભાર લાવ્યા તમે તો કે બીજા નંબરનો લાવ્યા. કોના વિદ્યુત સ્થિતિમાનમાં લાવ્યા તો કે Q1 ના સ્થિતિમાનમાં લાવ્યા. Q1 નું સ્થિતિમાન કેટલું તો કે હમણાં જ આગળ જોઈ ગયા બિંદુવત વિદ્યુત ભારમાં કે Q1 અપોન R. તો શું સૂત્ર બન્યું દીકરાઓ? કે Q1 Q2 અપોન R. અને પહેલી સ્લાઇડમાં શું શીખવાડ્યું હતું કે જે કાર્ય હોય તે વિદ્યુત સ્થિતિ ઉર્જામાં રૂપાંતરિત થાય. એટલે U બરાબર કે Q1 Q2 અપોન R. કે Q1 Q2 અપોન R12. 12 એટલે બેની વચ્ચેનું અંતર.
r12 સ્થાન સદિશ. સમજ્યા? બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં એકલ વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા કેટલી? આ જો કાર્ય જે કરવું પડે તે Q × V, Q × V. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં કીધું એટલે કે ઓલરેડી કોઈક બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હતું કેપિટલ Q ને લીધે, અને કેટલું હતું તો કે R જેટલા અંતરે હતું VR, અને ત્યાં કોઈ બિંદુવત વિદ્યુત ભાર સ્મોલ q ને તમારે લાવવો છે તો તમારે બાહ્ય એકલ વિદ્યુત ભાર પર સ્થિતિ ઉર્જા કેટલી તો કે U બરાબર સ્મોલ q ને લાવ્યા. Q સ્થિતિ ઉર્જા એટલે કાર્ય, કાર્ય બરાબર Q, અને એ બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન Q × VR. સમજી ગયા છો તમે? હવે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે જ ઓલરેડી. કોને લીધે છે? કેપિટલ Q ને લીધે છે, સ્મોલ q ને લીધે છે, આઈ ડોન્ટ નો, બટ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે. અને R બિંદુએ કેટલું છે તો કે V of R1, R2 બિંદુએ કેટલું છે તો કે V of R2. હવે R1 આગળ તમે Q1 લાવો ત્યારે એના પર કેટલું કાર્ય કરવું પડે તો કે Q1 V of R1. સમજ્યા? આ પહેલું કાર્ય W1, પહેલા વિદ્યુત ભાર પર આટલું કાર્ય કરવું પડે. પણ હવે જ્યારે બીજા પર લાવો ત્યારે કેટલું કાર્ય કરવું પડે? ત્યારે બે કામ કરવાના થાય. એક તો પહેલાથી જે વિદ્યુત સ્થિતિમાન વિદ્યુત ક્ષેત્ર હતું, પહેલું વિદ્યુત ક્ષેત્ર હતું, એને લીધે જે કાર્ય કરવું પડે એટલે કેટલું તો કે Q2 અને V of R2. આ તો ખરું જ, પણ એ સિવાય એક નંબર ભાઈ આવી ગયા છે. એક નંબર આવ્યો ને ત્યારે બીજું કોઈ આવ્યું નતું, પણ જ્યારે બે નંબર આવે છે ને ત્યારે એક નંબર ઓલરેડી આવી ગયા છે. તો એક નંબરનું વિદ્યુત સ્થિતિમાન બનશે ને તો કેટલું બનશે તો કે Q1/R12, અને બીજાને લાવ્યા ને એટલે Q2 પણ તો આવશે ને, V × Q, Q × V એટલે કાર્ય. તો બીજાને લાવવા માટે બે કાર્ય કરવા પડશે. એક તો બાહ્ય ક્ષેત્રનું કાર્ય Q2 × V of R2 તો ખરું જ, પણ એકના કારણે પણ જે વિદ્યુત ક્ષેત્ર બન્યું હતું એના લીધે પણ કાર્ય કરવું પડે છે કે Q1 Q2/R12. એટલે ટોટલ કાર્ય બંનેને લાવવા માટે ટોટલ કાર્ય આટલું કરવું પડે. બે ટોટલ કાર્ય, બંનેને લીધે ટોટલ કાર્ય Q1 × V of R1 પ્લસ Q2 × V of R2 પ્લસ Q1 ઓલરેડી આવી ગયું હતું એને લીધે કે Q1 Q2/R12 જે આપણે અહીંયા લાવ્યા તે. આ હું તમને સમજાવું છું, તમને ના સમજ પડે તો સૂત્રો ગોખો, કમ્પ્લીટ ગોખો, કદાચ આ 100% પરીક્ષામાં આવશે. બીજું તમારે શું યાદ રાખવાનું છે? બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઉર્જા કેટલી હોય? ટોર્ક જોયું હતું આપણે પહેલા ચેપ્ટરમાં કે બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલ પર લાગતું ટોર્ક બરાબર જોયું હતું P × E. આ ચેપ્ટરમાં સ્થિતિ ઉર્જા જોઈએ છે U બરાબર -P.E. ડોટ એટલે cos θ, ક્રોસ એટલે sin θ, P E sin θ બંનેના માન. અહીંયા P નું માન, E નું માન, cos θ. હવે હા પ્લસ બી થઈ શકે, માઇનસ બી થઈ શકે, 0 પણ થઈ શકે. થીટા 0 લો તો cos 0 1, તો U કેટલું થશે -PE1 બરાબર -PE. -PE એટલે માઇનસ એટલે લઘુત્તમ. થીટા 180 લો, થીટા બરાબર 180, ત્યારે cos 180 - 1. સિમ્પલ વસ્તુ છે ભાઈ, કોઈ આમાં કોઈ અઘરું નથી. આ ના આવડતું હોય તો તમે સાયન્સ નથી ભણ્યા. cos 180 - 1 છે ને U બરાબર -PE cos 180 એટલે -1 પ્લસ PE. તો પ્લસ આવ્યું એનો મતલબ કે પ્લસ આવ્યું એટલે મહત્તમ. તો આ બધા MCQ પૂછાય કે ભાઈ લઘુત્તમ કયા ખૂણે થાય? 0 ડિગ્રીએ,
મહત્તમ સ્થિતિ ઉર્જા કયા ખૂણે થાય? 180. અને સ્થિતિ ઉર્જા શૂન્ય ક્યારે થાય? તો કે θ 90 લઈ લો. θ બરાબર 90 ડિગ્રી એટલે cos 90 થાય 0 એટલે u બરાબર -p cos 90 એટલે 0 બરાબર 0. સિમ્પલ. એટલે cos ની કિંમતો મૂકો એ પ્રમાણે તમને કિંમત મળે. સ્થાયી સમતુલન ક્યારે મળે? સ્થાયી ક્યારે થઈ જાય? θ 0 એ. કેમ? સ્થાયી ક્યારે કે -p. હવે સમજો, સ્થાયી એટલે ઘેર તમે ક્યારે બેહો? ખિસ્સામાં રૂપિયા ના હોય ત્યારે. ખિસ્સામાં રૂપિયા ના હોય ને દેવું હોય એટલે નેગેટિવ સાઇન હોય ને એટલે દેવું. નેગેટિવ હોય, નેગેટિવ ક્યારે થાય? θ 0. θ 0 ત્યારે નેગેટિવ. નેગેટિવ એટલે લઘુત્તમ. ને જ્યારે લઘુત્તમ હોય ને ત્યારે એ શું કહેવાય? ડાયપોલ. અને આપણે આ ડાયપોલની વાત કરી. પેલા બધા બિંદુવત વિદ્યુતભાર હતા, આ બની ગઈ ડાયપોલ. ડાયપોલનું ટોર્ક જોયું, ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાન જોયું, વિદ્યુત સ્થિતિ ઉર્જા જોઈ. -p.E. સ્થાયી ક્યારે? θ 0 થાય ત્યારે. ની કિંમત કેટલી? -p. અસ્થાયી ક્યારે? અસ્થાયી એટલે તમે ક્યારે કૂદામ કૂદ કરો? જ્યારે ખિસ્સામાં ફૂલ પૈસા હોય એટલે પ્લસ હોય, મહત્તમ હોય ત્યારે ભાઈ કેવા થઈ જાય? અસ્થાયી. કૂદામ કૂદ કરે. તે વખતે u max સ્થિતિ ઉર્જા મહત્તમ છે. અને જ્યારે 90 થઈ જાય, ખૂણો 90, ત્યારે 0 થઈ જશે. તો યાદ રાખજો, બે સજાતીય વિદ્યુત ભારોને નજીક લાવતા તંત્રની સ્થિતિ ઉર્જા. આ તો કઈ સવાલ છે સાહેબ? કેમ? હમણાં જોયું તું u બરાબર k q1 q2 r. છેદ ઘટે અંશ વધે. r ઘટાડ્યું, સ્થિતિ ઉર્જા વધારી. આવું બધું પૂછાશે એટલે ચેપ્ટર સમજવું પડે ને ચેપ્ટર સમજવા માટે રીડિંગ કરવું પડશે. ડાયપોલની θ 90 છે. કયા ખૂણે ભ્રમણ આપતા? થી θ કોણે ભ્રમણ આપતા કાર્ય કેટલું થશે? અરે ભાઈ કશુંય છે નહીં. u બરાબર -pe cos θ. θ કોણે ભ્રમણ આપો તો કાર્ય કેટલું થાય? cos θ. બરાબર. બાહ્ય ક્ષેત્ર E માં મૂકેલી ડાયપોલ P ક્યારે સ્થાયી સંતુલનમાં? આ પૂછાય. ક્યારે સ્થાયી સંતુલનમાં? θ 0 હોય ત્યારે. θ 0 હોય તો u લઘુત્તમ. લઘુત્તમ કેટલી? pe. બે વિજાતીય વિદ્યુતભાર છે. તંત્રની સ્થિતિ ઉર્જા કેવી? કશું કરવાનું નહીં ભાઈ. કે q1 પોઝિટિવ, q2 નેગેટિવ, એક પોઝિટિવ એક નેગેટિવ, અપોન 2 ની વચ્ચેનું અંતર આવે. આ u થઈ ગયું. પ્લસ માઇનસ કેવા ભાઈ? માઇનસ. તો જવાબ કેવો આવે? ઋણ. બે સજાતીય હોત તો બંને પ્લસ હોય તોય પ્લસ, બંને માઇનસ હોય તોય પ્લસ. એવું કે એક ધન વિદ્યુતભાર છે ને બીજો ધન વિદ્યુતભાર એની નજીક લાગે તો સ્થિતિ ઉર્જા કેવી? પ્લસ પ્લસ પ્લસ. એક ઋણ વિદ્યુતભાર છે, બીજો એક ઋણ વિદ્યુતભાર એની નજીક લાવો, સ્થિતિ ઉર્જા કેવી? માઇનસ માઇનસ પ્લસ. એક ધન વિદ્યુતભાર છે એની નજીક તમે ઋણ વિદ્યુતભાર લાવ્યા, સ્થિતિ ઉર્જા કેવી? પ્લસ માઇનસ માઇનસ. તો આની સાથે સ્લાઇડ 4 આપણે પૂરી કરી પહેલા ભાગમાં. બીજા ભાગમાં જલ્દીથી મળીશું. પ્લેલિસ્ટમાં જઈને જોવાનું ચૂકતા નહીં. ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.